હલો દોસ્તો, અસ્સલામ વાલેકુમ, જય માતાજી। આજે જે કંઈ રાણાવાવ ઝીડી ચોકમાં જે કંઈ કાંડ થયેલું છે અને વન વિભાગવાળા આજ સવારે ત્યાં ગયેલા હતા, તો વન વિભાગવાળાને મારી નમ્ર વિનંતી છે કે આજથી 6 વર્ષ પહેલાં, 6 થી 7 વર્ષ પહેલાં ફોદારા ડેમની અંદર એ લોકોએ 2 મગરને મારીને નાખી દીધી હતી। ત્યારે મેં અવાજ ઉપાડ્યો તો મારો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો। આજે જ્યારે મને જાણકારી થઈ છે તો મારે નમ્ર વિનંતી છે વન વિભાગવાળાને રાણાવાવ કે જે કંઈ તમને સપોર્ટ જોતો હોય તો એમાં ગવાઈ દેવામાં હું આવીશ, કેમ કે એ લોકો ફોદારા ડેમમાં આજે વર્ષોથી ચોરિયાવ મચ્છી મારે છે અને ત્યાં પક્ષી હોય છે, પક્ષીઓનો શિકાર પણ કરે છે અને અમે અવાજ ઉપાડીએ છીએ તો અમને દબાવી દે છે ને અમે ક્યાંય પણ ફરિયાદ કરવા જઈએ તો અમને કોઈ કહે છે કે આમ ન હાલે, તમારું સબૂત ગવા ન હોય, કેમ કે હું એના ખાનદાનની છું એટલે મને બધી ખબર હોય। અને હજી ભોળેશ્વરની સીમમાં હજી એક એનો પાણીનો ખાડો છે, ત્યાં પણ એ લોકોએ એમ કીધું છે કે અમારા આગળ પાણીના ખાડાનું લાયસન્સ છે એમાં ના નહીં, પણ એ લોકો શિકાર જ કરે છે। આ જે વિદેશી પક્ષી આવે છે એનો શિકાર જ કરે છે। એટલે વન વિભાગવાળાની મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે, તમને કોઈ પણ જાતની હેલ્પ જોતી હોય તો તમે મારી હેલ્પ લઈ શકો છો ને મને કોન્ટેક્ટ કરી શકો છો। એની કારણ તમને કહી દઉં કે આ લોકોએ હજી હાલમાં રાણાવાવ ઝેડી ચોકમાં એના ઘરમાં જાય ફરિયામાં જોવો તો કેટલા બિચારા મૂંગા પ્રાણી જે કાચબા આવે છે, સૂર્ય કાચબા કહે છે, એ કાચબાઓને કેટલાઓને પૂરીને રાખ્યા છે। જો કે મારો આ વિડીયો જશે તો એ કાચબાની જગ્યા ફેરવી નાખશે। આજે વર્ષોથી કેટલા કાચબાઓને એ લોકોએ પૂરીને રાખ્યા છે ખાધા પીધા વગરના, કેમ કે એ જાનવર જંગલનો છે ને જંગલમાં શોભે। વન વિભાગવાળાને મારે એટલું જ કહેવાનું છે, મારી હેલ્પની જરૂર હોય ગમે ત્યારે મને કહેજો। અને આ ફોદારા ડેમમાં વર્ષોથી ચોરીયું કરે છે, આજકાલથી નથી કરતા। હાલો, જય માતાજી, અસ્સલામ વાલેકુમ, ગમે ત્યારે મારી જરૂર પડે તો મને કોન્ટેક્ટ કરજો।